ચેરી રે આમાં ફૂડુય ના લાય એટલે હાસી વાત છે અરે ચક્કર હડારો આ બાચી છે કકુણા રે કકુણા ઓ તો મોય બેઠો નથી શું એટલે આરે કાકોડા વર આપણે ઘડીક દેખાય છે એમાં હાસા હા પાછા તો મારા દેખા પાછા 100 રૂપિયાનું એક કાકડું આવે ખબર નહીં એટલે હોર તો આપણે આ કરશું એમ બેઠા હતા શાક કરવાનું નહીં એટલે આ નથી કરવાનું ઘરે તો આવવાનું છે હેડ હવે લે નાખે તો બોરે ડોહાની લહણે હશે અલે ના હણતા હતા જોતું ત્યાં હેડ તો હટાહટ હેડ અરે રે પકડ માં સંપલ લેવા દે મને સંપલ લેવા દે હટાહટ ધોળી લે ખાતો અરે નથી ખાવું શું વાત કરું મસાલો તો ના જ દેવ પણ આ લહણલું ને કેટલું મોંઘું છે પણ મારી ગામમાં એટલે ઇજ્જત છે ને મેં ખાલી 5 રૂપિયા કરીને મેં લહણ આલો તે કાંગડો આખો લહણ નો દીધો હવે તો મજા છે મસાલો એવું છે મસાલા વાળું શાક ખવાય એમને મેં ખવાય કાકોડા જેટલા મેં મહેનતથી કાકોડા લાયા હતા 20 રૂપિયા હોત પણ એટલે મારા કાકોડા જાય ગયા અલ્યા ડો બાચા મજા છે બા અલ્યા લહણે આ એકન પડ્યું હું આ શું શાક બનાવતા પાછું બા બા ઉઠો લાગે બે પાણી થઈ જવા પાણી થાકવું પડશે આ ગરમી જેવી ભાન કેટલી ગરમી છે બે ભાન થઈ જ દે વરા ને આ તો પાછા અમે ઉંમર થી એટલે બે ભાન થઈ જ દે વરા ને ગરમી ખૂબ છે એટલે ઉઠે ભાનમાં બેઠા તો બા બેઠા તો મારા બા તમને જેટલા કાકોડા તો પણ બા તમને ખબર પડે કે નહીં અત્યારે જેટલી ગરમી પડે તમે ખરા તડકાના તપેલી લઈને કકોડા રખડવા નીકળી પડો લેવા વેણવા એમ નતો કાકોડા હતા જો તો મસાલો લે આમ તો લહણ તો રાશું હા તો પણ આવા ખરા તડકાનું ગમમાં ના દેવાય જેટલી ગરમી પડે તમે આ તો બે ફોન થઈ ગયા હું આવ્યો તો સારું કહેવાય નકર તમે દવાખાને ના લઈ જવા પડે તમાર ઉપર દારી ટિકિટ મંજૂર થઈ તો હા ટિકિટ મળી જાય તમને ઈ તો તારું મેં તો કીધું તું કા સુર છે એટલે સોરી બટી હો ના એ તો વાંધો નહીં તમે મોટા હોય એટલે કઈ વાંધો નહીં અને પણ મારે ઈ છોરને પકડવા છે મારા કકોડા 100 રૂપિયાના કકોડા હતા નતર 100 રૂપિયાની નો પૈસા હોય તો જ માણસને બોલાવે છે શું વાત છે બા તમારા કકોડા ચોરી થઈ ગયા હું જ ને કકોડો લઈને અસર મેલ્યા હતા હવે ખાલી શાક કરવાનું હતું એટલે આવો તો જીવ બે માથાળો પાછો તમારા કકોડા એટલે બે માથારો ને 5 માથારો હશે તાર તો કકોડા અહીંયા દેખાણા કકોડા એટલે એમ બરે મારા બેટા કેવી રીતે લે કકોડા અહીંયા ઘરેથી કકોડો છોડ્યા એટલે લે વાડેથી ચોરી થાય એમ ઘરેથી ચોરી થાય વાડે તો રાખતો જ આમ નથી તો બા કકોડાનો ભાવ છે પાહું 200 થી 300 રૂપિયા ભાવ છે કકોડા તાર તો કકોડો મારા હે ને જેવો વસ્તી ચોરી જાય કકોડા ઘરે આવીને હા પણ બાઈ તો હવે કકોડાના ભાવ એટલે ચોરી જાય ને હવે તમે આમને એમ કરો કકોડા રેઢા મેલીને દાતારો ઘરે મેલી લહણ ના ચોરી જાય આ લહણે ચોરી જાય લહણ ના ભાવ છે તાર 200 રૂપિયા 200 રૂપિયા છે જ ને એટલે અને તું શું લેવા આવ્યો તું કકોડો લેવા ના હે ને પાહો શું વાત કરો બા હું તમારી મદદ કરવા હું હમણાં જાતો તો ક્ષેત્ર હામો આટો મારો એટલે મેં કીધું બા કેમ મજા કીધું હુઈ નહીં રહેતા આવા ટાણે કોઈ દી તમે જોવા તાર તો તમે બે ફોન હતા હારવાનું કકોડા જોઈને તો આપણી વાડે છે તું તો લઈ જાતી પણ હું કાંટા લાગે ને એટલે નથી જાતો અને હે ને બા એ તો ઠીક કકોડાનો તો વાંધો નહીં પણ હવે તમે કકોડા વેણો ને કાંટા લગાડીને તો કકોડે ચાઈ રેઢાના મિલતા ઘડીક વારે અને આપણે તું કકોડા તું આપણે આવતે બે શાક ના વેણ છે એક શાક ના તો કકોડા લઈ જાતી હા ઈ વાત તો હતી તે આપણે હવે વેણ છે હાડો હું આવું એટલે પછી આતાર થોડું બીજા કોઈને આપણે તું ઓર રાખ આપણે બે કકોડા જ વેચવાનું ચાલુ કરી દો ઈ વાત બા પાછી સારી હો હાસી તમારી હા કકોડાનો હતા હવે કોઈ કકોડા હાલવા જ નથી તો મુદાવતા આવે હારું તો કાલથી આપણે થેલી લઈને આવતા ખૂબ કકોડા છે હા તો ઈ તો વાંધો નહીં આ થેલી લઈને હું આતર છે આપણે વેચવાનું કરતા ને તો સારું હારું કરા અત્યારે મને વગાવે તારી અહીંયા રોટલો પડે દેવા હતી ને હા તો હાડો મોડો હાલવા હું પર હારું લે લહણ તો મોખું છે નથી હાલું
લહણ તમ તાર રાખો હવે મારે ઈ રહ્યું. હું કાલ જ લાવ્યો 12 રૂપિયા. સારું. હાલ લો તમે સુઈ રહો, હું જાઉં હવે. કાલ આવતી પાછું થી લઈને હા, ઈ તો કાલ વાંધો નહીં, કાલ આવી જઈશ ફાઇનલ. મારા કકોડા આ તો ડૂબા હવે હોંશમાંય લાગે બોલશે કકોડા કકોડા કકોડા. હવે કોણ સોરી ગયો છે? હું હવે ઘરે જાઉં.